નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનું ચેપ્ટર 21 મોતીમાળા આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલા છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી? તે જવાબ છે ઓપ્શન સી, પ્રાણ. બીજો પ્રશ્ન, આપણામાં શું હોય એ મુજબ કામ કરવું જોઈએ? તે જવાબ છે ઓપ્શન એ, શક્તિ. ત્રીજો પ્રશ્ન, જિંદગીમાં સાચો પડઘો કયો છે? તે જવાબ છે ઓપ્શન ડી, વ્યક્તિની ગેરહાજરીમાં વાહ થવી. ચોથો પ્રશ્ન, માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ? તે જવાબ છે ઓપ્શન સી, ઉન્નત વિચાર સાથે પુરુષાર્થ કરવો જોઈએ. પાંચમો પ્રશ્ન, પોતાની ચારે બાજુ દિવાલો ચણી માનવ શું ઝંખે છે? તે જવાબ છે ઓપ્શન સી, મુક્તિ. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, ગઈ ખાલી જગ્યા ફરી સાપડે, ગયા વડે છે વહાણ તો સંપત, ખાલી જગ્યામાં સંપત. બીજું, વિદ્યા ખાલી જગ્યામાં અને પર કબજામાં ધન, તો કે પુસ્તકમાં, વિદ્યા પુસ્તકમાં હોય. ત્રીજું, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, ખાલી જગ્યામાં આવશે માંદો. ચોથું, મોતની તાકાત સી મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ, ખાલી જગ્યા આવશે જિંદગી. પાંચમું, સાંભળ કામ સહસા કરે, તે પંડિત નહીં પૂરા પહાણિયા, પંડિત આવશો ખાલી જગ્યામાં. છઠ્ઠા આવશે વચન, જાતે સર્વે ગયું, સાંભળ કહેવત એહીથી કહું. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી? તે જવાબ છે પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, કારણ કે તેનો જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકાતો નથી. બીજો પ્રશ્ન, દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? તે જવાબ છે જ્યારે વ્યક્તિ સુખી થાય છે ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની, તેઓની જરૂરિયાતને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. ત્રીજો પ્રશ્ન, તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? તે જવાબ છે મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તે. ચોથો પ્રશ્ન, આપણી પાસે શું હોય તો મોત આપણને મારી ન શકે? તે જવાબ છે આપણી પાસે જો જિંદગી જીવવાની જિંદાદિલી હોય તો મોત આપણને મારી ન શકે. પાંચમો પ્રશ્ન, માણસને તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી? તે જવાબ છે માણસ પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાથી દિવાલો ચણી દેતા હોવાથી તે ઈચ્છિત મુક્તિ મળતી નથી. છઠ્ઠો પ્રશ્ન, વચન પૂર્તિ હેતુ બલિરાજાને શું કરવું પડ્યું? તે જવાબ છે વચન પૂર્તિ હેતુ બલિરાજાએ પાતાળ લોકમાં જ રહેવું પડ્યું. સાતમો પ્રશ્ન, વચન પૂર્તિ હેતુ રામે વિભીષણને શું આપ્યું? તે જવાબ છે વચન પૂર્તિ હેતુ રામે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્ન ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ? તે જવાબ છે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં તે આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ. તે આપણા સુખમાં ભલે સાથે ન હોય પણ આપણે દુઃખમાં તે હંમેશા સહભાગી થવો જોઈએ. બીજો પ્રશ્ન, કવિ કાળને શું કહે છે? તો જવાબ છે કવિ કાળને કહે છે કે મને તારો સહેજ પણ ભય નથી, તારાથી થાય તે તું કરી લે, કારણ કે મારો માલિક ઈશ્વર છે, તેથી મને મૃત્યુનો ડર નથી. ત્રીજો પ્રશ્ન, ઝાડ કપાઈ હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી? તેનો જવાબ છે ઝાડ કપાઈ હોવા છતાં પક્ષીઓનું કુંજન અટકતું નથી, તેનું કારણ એ છે કે પંખીઓને માનવીની ક્રૂરતાનો અહેસાસ નથી. તેઓ પ્રકૃતિના સંતાન છે. પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે. એ જ બળને આધારે તેમનું કુંજન અટકતું નથી. પ્રશ્ન ચોથો, કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? જવાબ છે જે લોકો દિલના સારા હોય, જો કોઈની વાતમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય, જે શૂરવીર હોય, જે યશસ્વી હોય, આવા લોકો ઉતાવળે કામ કરતા નથી, તેથી તેમને યશ મળે છે.
પ્રશ્ન 5મો, આપણને શું જોઈએ છે તે ખબર હોય તો તે મેળવી શકાય, એટલામાં તમે શું સમજ્યા? તો એનો જવાબ છે આપણો ધ્યેય અર્થાત આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ, કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે. દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી. આથી જ આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય. પ્રશ્ન 5મો, કવિતામાંથી કોઈ પણ 5 પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્ય પ્રયોગ કરો. તો વહાણ અને પ્રાણ આ પેલો શબ્દ છે. તો વાક્ય બનશે, દરિયામાં તોફાન આવતા રવજીના પિતાનું વહાણ ડૂબી જવાથી તેમના પ્રાણ ગુમાવ્યા. બીજું છે સુખ દુઃખ. એનું વાક્ય છે, સુખ અને દુઃખ એ એક સિક્કાની 2 બાજુ છે. ત્રીજું લાંબો ટૂંકો. તેનું વાક્ય છે, રમેશ લાંબો છે, તેના ભાઈ ટૂંકો છે. ચોથું પરવરદિગાર અને વિચાર. તો વાક્ય, પરવરદિગાર મને હંમેશા લોકોના સુખનો વિચાર આપે. 5મું જેટલા એટલા. વાક્ય થશે, ડાકોરમાં જતાં આપણે આજે જેટલા કિમી ચાલીશું તેટલા કિમી કાલ ઓછા ચાલવું પડશે. પ્રશ્ન 9મો, નીચેના જોડણી સુધારી લખો. તો આ લખાય શક્તિ, જિંદગી, હાઈકુ, પંખી અને મુક્તિ. પ્રશ્ન 10, નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. મિત્ર એટલે કે ભાઈબંધ અથવા ભેરું, અવસર એટલે તક અથવા લાગ, ભીડનું થશે તંગી અથવા મુશ્કેલી, ધનનું થશે સંપત્તિ અથવા સંપદા, ઈશારાનું થશે સ્થાન અથવા સંકેત. પ્રશ્ન 11, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. લાંબોનો ટૂંકો, માંદોનો સાજો, ઊંચોનો નીચો, મુક્તિનું બંધન, સતનું જૂઠ. પ્રશ્ન 12, નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. તો સૌથી પહેલાં આવશે અવસર, પછી તમામ, પછી તાકાત, ભીડ, માનવ ને મુક્તિ. આ હતા આપણે પાઠ 21ના સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.